જય ભવાની। આજ રોજ અમે માનનીય શ્રી મેયર સાહેબ તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવેલ છે, જે અમારા કિશોરભાઈ બાંદલ વડોદરા શહેર પ્રમુખના નેતૃત્વમાં કે જે આ લોકો લારી ગલ્લા ઉચકવાની જે આંધળી દોટ મેકી છે, જે ગરીબોને હંમેશા અન્યાય કરતા આવ્યા છે, એ આંધળી દોટ બંધ કરે, લારી ગલ્લા અમને પાછા મળે અને આ લોકોને જો લારી ગલ્લા પાછા ન આપવા હોય તો એમના માટે રાત્રિ બજાર જેવું એક સયાજીગંજ વિસ્તારની અંદર નાનું એવું રાત્રિ બજાર બનાવી આપે કે જે એમની રોજીરોટી ચાલુ રહે। આજે આ લોકોની રોજીરોટી રજડી ગઈ છે, આ લોકોને બાળકોની ફીસ ભરવાના પૈસા રહ્યા નથી, લારીઓ પાછી આપતા નથી। તો અમારો એક જ શિવસેનાનો એક જ અવાજ છે કે દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે, તો એ તમે કોનું કમિશન ખાવ છો? તો તમે દારૂના ધંધાઓને છૂટ આપો છો ને આ જે મહેનતની કમાઈ ખાય છે, જે પોતાનો પરસેવો પાડીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, એમને આ લોકો ભરણ પોષણ કરવા નથી દેતા। આવો જ એક કિસ્સો બીજો છે કે વોર્ડ 11ની અંદર સન ફાર્મા વુડાના મકાન છે, ત્યાં આધાર કાર્ડના ખુલ્લેઆમ પૈસા લેવામાં આવે છે। સરકાર એમ કહે છે કે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડના પૈસા હોતા નથી, તો નવું આધાર કાર્ડ બનાવવું હોય તો 50 રૂપિયા અને એડ્રેસ ચેન્જ કરાવવું હોય તો 100 રૂપિયા અને કોઈ આધાર પુરાવો તમારી પાસે ના હોય તો બી તમારું આધાર કાર્ડ બનાવી આપવાના 300 રૂપિયા લે છે। તો હું સરકારશ્રીને કહું છું કે ખાલી તમે મોટી મોટી વાતો કરીને બેસવામાં જ માની રહ્યા છો, કોઈ દિવસ કોઈ જગ્યાએ વિઝિટ કરો। અમે ગઈકાલે ઓબ્જેક્શન ઉચક્યું હતું, એ ભાઈ તરત પાટિયા બંધ કરીને ગતો રહ્યો, એનો નંબર મોબાઈલ નંબર બધું લીધું, એને રિસિપ્ટો આપી। તો ભારત સરકાર શા માટે પછી આવા વાયદાઓ કરે છે? પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા બંધ કરો અને યોગ્ય ન્યાય આપો। આ જ ગરીબો તમને ચૂંટીને લાવ્યા છે અને આ જ ગરીબો જો પટેલવાલી આંદોલન કરશે તો તમને સત્તા છોડવાનો વારો આવશે। એ પરિચય તમે જોઈ શક્યો છે કે જે 66 વર્ષથી ગુજરાતમાં હંમેશા કોંગ્રેસ જ રાજ કરતી હતી, આજે કોંગ્રેસના બી પાર્ટી આઉટ કરી શકે તો ભાજપ સરકારના બી પાર્ટી આઉટ કરવાની આ સમાજની અંદર અને આ નાગરિકોની અંદર તાકાત છે। જય ભવાની, જય શિવાજી।